મારું નામ મકવાણા નટવરસિંહ જોરુભાઈ છે અને શાળા દ્વારા વાલી મીટિંગ બોલાવવામાં આવી છે સવારે 8 વાગે. તો વાલી મીટિંગમાં આચાર્ય સાહેબે કન્યા શાળાના આચાર્ય સાહેબે જણાવેલું કે અમારે ટૂંકમાં અહીંયા આંગણવાડી જૂની જર્જરિત હાલતમાં છે, બરાબર. તો તે માટે બાળકોને ભવિષ્યમાં પ્રોબ્લેમ પડે એમ છે અને તે હાલતમાં પોપડા પણ પડી રહ્યા છે, બરાબર. તો આના માટે સરકારશ્રી દ્વારા કોઈ પગલાં લેવામાં આવે જેથી કરીને બાળકોને કોઈ નુકસાનરૂપ અથવા ભયજનક કિસ્સો ન થાય તે માટે ધ્યાન દોરેલું છે. તમારી માંગ શું છે? અમારી માંગ એમ છે કે આ રમતગમતનું થોડુંક મેદાન પણ આમ ટૂંકું છે, તો આને સરકાર દ્વારા જો ડેમોલેશન કરી અને વધારવામાં આવે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સરકાર દ્વારા. ભુક્તાણી રાજેશભાઈ બાબુલાલ ભુક્તાણી બરાબર. અધ્યક્ષ છે હા. એમાંથી. અને આના માટે થઈને કે છોકરાઓ માટે થઈને આ પડતર જગ્યા છે, તો આમાં કઈ રીતના છોકરા ભણે? આ જો પોપડા ખરે છે, આમાં બધી નુકસાનીવાળું છે. એક આગળનો રૂમ ઓલું છે અને આ ખાલી કરવા માટે થઈને આ જો પોપડાનું જ છે. આના માટે થઈને કઈ રીતના છોકરા આવે? જો ચોપલનું સ્ટેન્ડ છે, આના માટે થઈને આ બધી જર્જરિત હાલત છે. આના માટે થઈને કંઈક આગળ જવાબદાર કોણ રહી? છોકરાઓ પડે છોકરા ઉપર, તો એના માટે થઈને આ આગળની પેલું કરવું. નામ અશોકભાઈ પરમાર છે. હું આ ઘાટવડ ગામમાં ઘાટવડ કન્યા શાળાના આચાર્ય છું. તમારી સમસ્યા શું છે સાહેબ? અમારી સમસ્યા એમ છે કે અત્યારે જે આપણે શિક્ષણ વિભાગ હોય કે આપણે સમગ્ર દેશની વાત કરીએ તો કન્યા કેળવણી માટે ખૂબ જ પ્રોત્સાહન આપે છે. આમ છતાં પણ ઘાટવડ ગામની અંદર અમે અવારનવાર રજૂઆત કરી કે અહીંયા જર્જરિત હાલતમાં અહીંયા જૂનું બાળ મંદિર આવેલું છે. તો કેટલા વર્ષોથી છે, અવારનવાર સૂચના આપવા છતાં પણ આ બધા પોપડા પડે છે. હમણાં 1-2 દીકરીઓના તો અહીંયા હાથ પણ ભાંગી ગયા છે. તો આ જર્જરિત મકાન છે, વચ્ચે આરોગ્ય વિભાગ છે, ત્યાં પણ અવારનવાર દર્દીઓને આવતા હોય છે, જેના કારણે પણ બાળકોને શૈક્ષણિક કામમાં અડચણ થતું હોય છે. તો આ બધું જો અહીંયાથી નિકાલ થાય તો અમારી શાળાની અંદર ખેલ સહાયકની પણ નિમણૂક કરવામાં આવી છે કે જેથી કરી અને બાળકોને રમતગમતમાં યોગ્ય ન્યાય આપી શકે. તો અહીંયાથી જો આ દૂર થાય અને શાળાને મેદાન મળે તો ભવિષ્યમાં રમતગમત ક્ષેત્રે પણ દીકરીઓ છે એ આગળ વધે. તો અહીંયાથી આનો નિકાલ થાય એ અમારા માટે અને સમગ્ર ગામ વતી છે હું આપને અપીલ કરું.